શૌનકજી પ્રશ્ન કરતા કહે છે, ઇહ ઘોરે કલો પ્રાયો જીવચ આસુરતામ ગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણ. જેવો સુંદર પ્રશ્ન એમણે કર્યો છે કે કળિયુગની અંદર પ્રાય મોટા ભાગે જે જીવ છે આસુરી પ્રવૃત્તિના થયા છે, આસુરી સ્વભાવના થઈ ગયા છે. અને આસુરી સ્વભાવ શું છે? તો જો ભગવદ્ ગીતાના પ્રારંભમાં 16મા અધ્યાયના પ્રારંભમાં ભગવાને બે વસ્તુનું વર્ણન કર્યું છે, દૈવી સંપદા અને આસુરી સંપદા. તો દૈવી સંપદાનો અર્થ છે સદગુણ અને આસુરી સંપદાનો અર્થ છે દુર્ગુણ. ક્રોધ, અભિમાન, લાલચ, આ બધી આસુરી પ્રવૃત્તિઓ છે. તો પ્રાય કળિયુગમાં જીવોમાં આસુરી વૃત્તિ જોવામાં આવે છે, સ્વાર્થ. ધીરે ધીરે સદગુણો નષ્ટ થઈ અને દુર્ગુણો ઘર કરી રહ્યા છે. ખબર બધાને છે, બધા લોકો એવું ચાહે છે કે નહીં, દુર્ગુણ નષ્ટ થાય અને સદગુણ રહે. પણ કોનામાં? સામેવાળામાં. આ કળિયુગની સ્થિતિ છે. સુધરવાનું છે કોને? સામેવાળાને. આપણે એઝ ઇટ ઇઝ છીએ, બરાબર છીએ. ઉપદેશ બીજા માટે છે, આપણા માટે નથી. આ આસુરી પ્રવૃત્તિ છે, આ કળિયુગ છે. અને આનું પરિણામ એ છે કે આસુરી વૃત્તિ વધવાના કારણે લડાઈ ઝઘડા વધી રહ્યા છે, ક્લેશ વધી રહ્યો છે. ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ, વિવિધ ક્લેશોથી આજે વ્યક્તિ પીડિત છે. જો નાની નાની વાતોમાં લોકો ઝઘડવા લાગે છે. રોડ ઉપર ચાલતા હોય, સહેજ એવી ગાડીને ટાયર ખાલી ટચ થયું હોય તો કે મારી નાખું, કાપી નાખું. નથી મારવો ભાઈ, જવા દે ને. ઘરે પતિ પત્નીમાં કોઈ નાની એવી વાતમાં નથી રહેવું, હારે છૂટાછેડા લઈ લે. અને આ બધું આપણને હવે સહજ લાગવા માંડ્યું છે. પતિ પત્નીનો સંબંધ એટલે મૃત્યુ પર્યંત તૂટવા વાળો સંબંધ છે. પણ આજે જો કોર્ટ નામની એક વસ્તુ આવી આ દુનિયામાં, અને બસ નથી ભાઈ, જાઓ સીધા કોર્ટમાં, એપ્લિકેશન આપો, છૂટા થાવ. અને આજ લોકો જોડાઈ કોર્ટથી એટલે છૂટાઈ કોર્ટે થાય. પહેલા જોડાતા હતા લગ્ન મંડપમાં એટલે છૂટા થવાનો પ્રશ્ન નહોતો. પણ આજે મંડપમાં જોડાણા હોય તોય છૂટા થઈ જાય. કળિયુગ છે ને ભાઈ. તો આ બધા ક્લેશ જે છે, પરિવારમાં જુઓ તો ક્લેશ. આજે તમે કોઈ કોર્ટમાં જાઓ તો મોટા ભાગના કેસ કોના છે? તો કે ભાઈઓના, પરિવારના. નથી બનતું. જમીનોના ભાગમાં લડાઈઓ હોય, સંપત્તિમાં લડાઈઓ હોય, કે કોઈ પણ વાત જોવો, આજે લાખો લાખો કેસ પેન્ડિંગ પડ્યા છે. આનો કોઈ ઉકેલ નથી. ઓલા લડતા લડતા મરી જાય, વારો ન આવે કોર્ટમાં. આ સમસ્યા છે ભાઈ ભારત વર્ષની અંદર. તો પ્રશ્ન એ છે કે તો લડવાનું મૂકી દેતા હોય તો? નહીં, એ નહીં ભાઈ. એ વેર આપતા જાય પેઢીને કે જો આપણે આની હારે ડખો થયેલો છે, તમારે પાછો જાળવી રાખવાનો. બીજી પેઢીને આપતા જાય વારસામાં. આસુરી પ્રવૃત્તિઓ છે. તો પરિવારના સ્તર ઉપર, રાષ્ટ્રના સ્તર ઉપર જોવો તો આજે બે દેશ લડી રહ્યા છે, યુદ્ધો થઈ રહ્યા છે. શું કામ? બસ મજા આવે. નવરા નવરા બેઠા હતા, હમણાં કોઈ લડ્યું નથી તો કે યુદ્ધ કરો. હવે રશિયા અને યુક્રેન બે હાવ ચાનમાના બેઠા હતા, શું વાંધો હતો? ઓલા એના ઘરે હતા, એના ઘરે હતા, હળી કરવા ગયા. ઓલા ઇઝરાયલ ને એ બધા હાવ નિરાતે બેઠા હતા, કાંઈ તકલીફ જ નહોતી ભાઈ. જેની જે સીમા છે, જેની જે હદ છે, ત્યાં પડ્યા રહે તો શું વાંધો? નહીં, કોકનામાં હળી કરવા જવું, કોકનામાં ઘૂસવું છે અંદર, અને પછી યુદ્ધ. આજે જો આખું વિશ્વ આનાથી પરેશાન છે. કયો દેશ ક્યારે યુદ્ધમાં ઝંપલાવી દે કાંઈ નક્કી નથી. એટલે આ ક્લેશ બહુ નાના સ્તરથી તમે જુઓ તો રાષ્ટ્રના સ્તર સુધી આ ક્લેશનું વાતાવરણ ફેલાયેલું છે આખું આ દુનિયામાં. તો હવે પ્રશ્ન એ છે, શોધને કિમ પરાયણ. તો આ બધા ક્લેશોથી જો જીવને મુક્ત કરવા હોય
આનો ઉપાય શું છે? કેવી રીતે આમાંથી બહાર લાવી શકાય? આ બધી માથાકૂટમાંથી, આ બધી મેટરોમાંથી. તો આમાંથી બહાર કાઢવા માટે એકમાત્ર સાધન જે છે એ કૃષ્ણ ભાવનામૃત છે, અધ્યાત્મ છે. જો વ્યક્તિ ભગવાન બાજુ વળે, જો વ્યક્તિ ભગવાનને શરણાગત થાય અને પોતે આધ્યાત્મિક બને, તો આ બધી સમસ્યાઓનું સમાધાન આવે. શીલ પ્રભુપાદ કહેતા કે વિશ્વ શાંતિ માટે યુનાઇટેડ નેશનની સ્થાપના કરવામાં આવી, યુએન. યુએન આજે છે, છતાં યુદ્ધો થઈ રહ્યા છે. આવા યુએન જેવા કેટલાય સંગઠનો સ્થાપી દો, વિશ્વમાં શાંતિ નહીં આવે. કારણ કે લોકો જાણતા જ નથી અસલી શાંતિનો સ્ત્રોત શું છે. તમે જો ગીતામાં ભગવાન કહે છે, મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન. એ અર્જુના, જીવ જે છે ને એ સનાતન મારો અંશ છે. અને જ્યારે જોવે આ સંસારમાં કે આ જેટલા લોકો છે એ બધા ભગવાનના જ અંશ છે, તો પછી કોણ કોની હારે લડાઈ કરશે? ચાહે કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, કોઈ પણ ધર્મને માનતો હોય, છે તો બધા ભગવાનના અંશ. સ્વામીજીએ કીધું ને, ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન સહજ અમલ સુખરાશી. જીવ તો ભગવાનના અંશ છે બધા, ચાહે મનુષ્ય હોય, પશુ હોય, વનસ્પતિ હોય, જીવ જંતુ હોય, કોઈ પણ. તો પ્રત્યેક જીવ જો ભગવાનના અંશ છે તો લડવાનો શું પ્રશ્ન છે ભાઈ? આખી સૃષ્ટિ જ ભગવાનની છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. જો આ વાત કોઈના મનમાં દ્રઢ થાય તો આ બધી લડાઈઓ, બધા યુદ્ધ રોકાઈ જાય. લડવાનું કારણ માત્ર એટલું છે કે આ મારું છે અને હું એનો માલિક છું. જ્યારે એ ભૂલી ગયો છે કે આ સંપૂર્ણ વિશ્વના માલિક ભગવાન છે, ઈશાવાસ્યમ, આ બધું ભગવાનનું છે. તમે કહેશો નહીં દસ્તાવેજમાં અમારું નામ છે ભાઈ, હે? અને આ બધું લેવા હાટું અમે કેટલી મહેનત કરી છે, કેટલી માથાકૂટ કરી, ત્યારે અમારા નામે થયું છે ભાઈ. અને તમે કહો છો ભગવાનનું છે. હા, ભગવાનનું છે. કેમ? કારણ કે જો એ આપણું હોત તો આપણે પરમેનન્ટ એના માલિક હોત. જો આપણું હોત તો આપણે પરમેનન્ટ માલિક હોત. આપણું નથી એટલે એને છોડી અને નીકળી જવું પડે છે. આ શરીર પણ આપણું નથી એટલે મૃત્યુ સમયે એને પણ છોડી દેવું પડે છે. કેમ? કારણ કે આ પણ ભગવાને આપ્યું છે. અને કોઈ એમ કે હું નથી માનતો, કાંઈ વાંધો નહીં, છોડવું તો પડશે જ ભાઈ. તમે એમ કહો કે હું નથી માનતો, મારું છે એ માનીને જીવો કે ભગવાનનું છે એ માનીને જીવો, છોડવું તો પડશે. અને છોડવું પડે છે એનો અર્થ કે આપણો અધિકાર નથી એના ઉપર. હા, 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષ આપણને આ દુનિયામાં જે કાંઈ મળ્યું એ ભગવાને આપણને આપ્યું છે વાપરવા માટે, કે ભાઈ ચાલો મારો જ દીકરો છે ને વાપર. કે ભાઈ 5-25 કરોડની સંપત્તિ તારી છે ને, તારે જેટલો આનો ઉપયોગ કરવો હોય એટલો તારે કરવાનો છે. આ જીવનમાં તને એટલી છૂટ છે, ભગવાને આપ્યું. અને પછી ભગવાને કીધું હવે ટાઈમ થયો છે, હવે દીકરાને મૂકીને નીકળવાનું છે. પણ જો એક પિતાજી બાળકને જ્યારે કોઈ રમકડું લાવીને આપે ને, પછી રમકડાનો માલિક જે છે ને એ બાળક થઈ જાય. માનો કે નાના બાળકને કાર લાવી